કે મહારાજ આ ધરતી ઉપર પ્રગટ થાય છે, પરમાત્માને આ લોકમાં આવવાનું કારણ શું? ઠાકોરજીને આ લોકની અંદર આવવાનું કારણ શું? એ ભગવાન રાવણને માટે આ લોકમાં જન્મે છે, એ કુંભકર્ણને મારવા માટે જન્મે છે, એ ભગવાન કંસને મારવા માટે જન્મે છે, એ ભગવાન કાલીદત્તને હણવા માટે જન્મે છે. પરમાત્મા શા માટે જન્મે છે? ભગવાનને આ લોકમાં આવવાના અનેક અસાધારણ કારણો છે. ગોપાળાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો 13 અસાધારણ કારણ છે મહારાજને આ લોકમાં આવવાના. પરમાત્માનું પ્રાગટ્ય કોઈ અસુરોને મારવા માટે નથી થતું. પ્રભુ આ લોકની અંદર માત્ર ને માત્ર પોતાના વહાલ સોયા ભક્તો એની ભક્તિ અને એના પ્રેમને પૂરો કરવા માટે આ લોકમાં આવે છે. ઠાકોરજી આ લોકની અંદર પોતાના જે આશ્રિત જનો છે એના પ્રેમને વશ બનીને આવે છે, એના પ્રેમને વશ થવા માટે આવે છે. માટે વચનામૃતમાં મહારાજે કીધું કે અમે કોઈ ગામમાં જઈએ છીએ, કોઈના ત્યાં પધરામણી કરીએ છીએ, કોઈને આપેલું વસ્ત્ર પહેરીએ છીએ, કોઈ આપેલો થાળ આદિ જમીએ છીએ, આ સ્વીકારો કરીએ છીએ, અમને ગમે છે એટલા માટે નથી કરતા. મહારાજ કે ભક્તની ભાવનાને પૂર્ણ કરવા માટે અમે કરીએ છીએ.